હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, શ્રાવણ માસના શુક્રવાર ખાસ શુક્રવાર હોય છે. આપ સૌ કદાચ જાણતા હશો કે આ દિવસે પરિણીત મહિલાઓ, માતાઓ, બહેનો લાલ રંગના વસ્ત્ર પહેરીને કંઈક વ્રત કરે છે. એટલે મને એવું થયું કે આ વ્રત શું હશે, આપણે જાણીએ. મારા મમ્મી પણ આ વ્રત કરે છે. મિત્રો, આ વ્રતનું નામ છે જીવંતિકામાના લાલ શુક્રવાર. મિત્રો, આમાં લાલ વસ્ત્ર પહેરવાનું અને લાલ રંગનું ખાસ મહત્ત્વ હોય છે. પીળા વસ્ત્ર પહેરી શકાતા નથી, પીળા ઘરેણાં પણ પહેરી શકાતા નથી. આખો દિવસ લાલ વસ્ત્ર પહેરવાના છે અને જીવંતિકામાની પૂજા અર્ચના કરવાની છે. જીવંતિકામાનો સ્થાપન કરવાનું છે અને એમને પ્રસાદ ધરવાનો છે વગેરે વિધિ કરીને આ વ્રત કરવામાં આવે છે. મિત્રો, આપણને મનમાં પ્રશ્ન થાય કે આ વ્રત માતાઓ, બહેનો શા માટે કરતી હશે? તો લોકવાયકા છે કે જીવંતિકામાં વ્રત કરવાથી જે સ્ત્રીના સંતાનો ન થતા હોય અથવા સંતાન હોય તેમની રક્ષા કરે છે. સંતાન નથી થતા તો તેમને સંતાન થાય છે. જે સ્ત્રીના મૃત સંતાન જન્મે છે અથવા તો સંતાન જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે, તેના સંતાનોને જીવનદાન મળે છે. તેવું ગૂઢ રહસ્ય આ વ્રતમાં રહેલું છે. મિત્રો, આ વ્રતની વ્રત કથા પણ ખૂબ સુંદર છે. હું તમને ટૂંકમાં જ કહી સંભળાવું છું. મિત્રો, એક રાજ્યમાં રાજા અને રાણી રહેતા હતા. રાજ્યમાં બધી રીતના સુખ, શાંતિ અને સંપત્તિ હતી, પરંતુ રાણીને ખોળો ભરાતો ન હતો, એટલે એને સંતાન પ્રાપ્તિ થયેલી ન હતી. તો રાણીના મનમાં ઘણીવાર દુઃખ થતું કે મારે સંતાન નથી. તો એક દિવસ એક બગીચામાં બેઠા બેઠા એ વસવસો કરી રહ્યા હતા. ત્યારે એક દાયણે, મિત્રો પહેલાંના સમયમાં બાળકની ડિલિવરી કરાવવા માટે ડૉક્ટર કે એવું અવેલેબલ નહોતું, એટલે સુયાણી, ગામની કોઈ એવી સ્ત્રી હોય જે અનુભવી હોય અને ગામના તમામ બહેનોને સંતાન પ્રાપ્તિમાં મદદ કરતી હોય અને ડિલિવરી કરાવતી હોય, તેને દાયણ અથવા તો સુયાણી કહેવામાં આવે છે. તો એ દાયણે રાણી પાસે આવીને કીધું કે રાણીબા કેમ આમ ઉદાસ બેઠા છો? એટલે રાણીએ કીધું કે બસ બધી જાતનું સુખ છે, પરંતુ અમારે આ વંશનો કોઈ વારસદાર નથી, એ થોડુંક મનમાં રંજ છે. એટલે દાયણે રાણીબાને એવું કીધું કે હું તમને કહું એ પ્રમાણે કરશો? એટલે રાણી કે વાંધો નહીં, કરીશ. તો કે તમે અત્યારે રાજાજીને બધાને કહો કે મારે સારા દિવસો ચાલે છે અને હવે ભગવાને આપણને વંશ વારસ આપવાનું કદાચ વિચારી લીધું છે. તો રાણી કે એવું શા માટે કહું? એટલે દાયણે કીધું કે અહીંયા એક બ્રાહ્મણ છે, એમના ઘરે જે સ્ત્રી છે એને 3 મહિના થઈ ગયા છે અને એમની ડિલિવરી પણ મારે જ કરાવવા જવાની છે. તો એમનું જે સંતાન હશે એ ચોરીને હું તમારા ખોળામાં સોંપી દઈશ. એટલે રાણીએ હા પાડી. સમય વીતતા બ્રાહ્મણીને ત્યાં એક દીકરો પ્રાપ્ત થયો અને એ દીકરો કહ્યા પ્રમાણે દાયણે રાણીબાના ખોળામાં આપ્યો અને બીજે દિવસે સવારે આખા રાજ્યમાં ઢંઢેરો પીટ્યો કે રાણીબાને પેટે એક પુત્ર પ્રાપ્તિ થઈ છે અને પુત્રનો જન્મ થયો છે. આ બાજુ બ્રાહ્મણી ખૂબ રડે છે, બાળકને ગોતે છે, પરંતુ એને બાળક મળતું નથી. સમય જતાં બાળક મોટું થાય છે અને રાજકુંવર બને છે અને રાજ્યની દોર સંભાળી લે છે અને રાજાનું અવસાન થાય છે. એટલે પછી જે આ બાળક છે એ રાજા બનીને પોતાના પિતાનું પિંડદાન કરવા માટે બહારના રાજ્યમાં કે જાય છે. ત્યારે રસ્તામાં એ એક વ્યક્તિના ઘરે રાત રોકાય છે. ત્યાં આ રાજા જેના ઘરે રાત રોકાય છે તેના ઘરે એક બાળકનો જન્મ થયેલો હોય છે. અગાઉ 5 થી 6 બાળકો, મિત્રો, જન્મતાની વેદ બીજે દિવસે સવારે મૃત્યુ પામતા હોય છે. એટલે ત્યાં વિધાતા લખવા આવે છે લેખ, પરંતુ આ રાજાની સાથે જીવંતિકામાં રાજાનું રક્ષણ કરતા હોય છે, કારણ કે બ્રાહ્મણી જે છે રાજાની અસલીમાં તે જીવંતિકામાનું વ્રત કરતી હોય છે. આથી તે તેના સંતાનનું રક્ષણ કરવા અર્થે રાજાની હંમેશા સાથે રહે છે. એ પૂછે છે કે હે વિધાતા દેવી, તમે અહીંયા શું લેખ લખવા આવ્યા છો? તો તેમણે કીધું કે એમના નસીબમાં જે છે એ જ કે આ બાળક આવતીકાલે સવારે મૃત્યુ પામશે. એટલે જીવંતિકામાએ એમને મનાઈ કરી કે જ્યાં મારા અને આ રાજાના પગલાં હોય ત્યાં તું આવું અશુભ ન લખી શકે, એને તું જીવનદાન આપજે. અને બીજે દિવસે જીવતું બાળક જોઈને એ પરિવાર હરખાઈ ગયો. ત્યારબાદ પિંડદાન કરીને રાજા બીજી વાર જ્યારે રિટર્ન આવ્યા
ત્યારે પણ એમના ઘરે એક સંતાનનો જન્મ થયેલો હતો. ફરીવાર આ જ પ્રક્રિયા થઈ અને એમનું બીજું બાળક પણ જીવતું થઈ ગયું. તો વિધાતા માં છે એ આ માતાજીને પ્રશ્ન પૂછે છે કે હે જીવંતિકામાં, તમે કેમ આ રાજાની રક્ષા કરો છો? ત્યારે જીવંતિકામાએ જણાવ્યું કે આમની માતા મારી પૂજા અર્ચના કરે છે, એટલા માટે હું આમની રક્ષા રાજા જીવંતિકામાં અને વિધાતા દેવીની વાત સાંભળે છે અને વિધાતા દેવી કહે છે કે તમે કેમ આમની રક્ષા કરો છો? ત્યારે જીવંતિકામાં જણાવે છે કે એમની માતા મારું વ્રત પૂજા કરે છે, એટલા માટે એના સંતાનની રક્ષા કરવી મારી ફરજ છે, એટલા માટે હું રક્ષા કરું છું. એટલે રાજા વિચારે છે કે મારે માતા કયું વ્રત કરતા હશે, મારે જાણવું છે, જેથી કરીને દેવી જેવા દેવી પણ મારી રક્ષા કરે છે. રાજા બીજે દિવસે ઘરે પહોંચે છે અને રાણી માતાને પૂછે છે, હે માતા, તમે કયું વ્રત કરો છો? ત્યારે રાણી માતા કહે છે, હું તો એક પણ વ્રત કરતી નથી. એટલે રાજાના મનમાં નક્કી થાય છે કે આ મારા અસલી માતા તો નથી જ. અસલી માતાની ખોજ કરવા માટે એ જાણે છે કે જીવંતિકામાના વ્રતમાં તો શ્રાવણ મહિનાના શુક્રવારે લાલ કપડાં પહેરવાના હોય છે, પીળા કપડાં પહેરાતા નથી. એટલે આખા ગામમાં શ્રાવણ મહિનામાં ઢંઢેરો પીટે છે કે ગામની તમામ મહિલાઓએ પીળા વસ્ત્ર પહેરીને અહીંયા જમવા પધારવાનું છે. બધાય પીળા વસ્ત્રો પહેરીને જમવા પણ આવે છે. એટલે રાજા એના ગુપ્તચરોને મેકલે છે કે ગામમાં કોઈ વ્યક્તિ બાકી તો નથી રહી જતું ને, જોઈ આવો. તો રાજાએ એ બ્રાહ્મણીને લઈને આવે છે કે આ લાલ વસ્ત્રો પહેરેલા છે ને પીળા વસ્ત્ર પહેરવાની ના પાડે છે, આ માતા અહીંયા આવવા માટે તૈયાર નથી. અને માતા એવું કહે છે કે એમણે જીવંતિકામાનું વ્રત લીધું છે. એ જ સમયે ટૂંકમાં અહેસાસ થઈ જાય છે રાજાને અને એ બ્રાહ્મણીને કે આ મારો ખોવાયેલો પુત્ર છે. અને રાજાને પણ ખ્યાલ પડે છે કે આ જ મારા માતા છે. ત્યારબાદ એ રાણીને પૂછે છે, એટલે રાણી બધી હકીકત કહી સંભળાવે છે કે હા, મેં પુત્ર પ્રાપ્તિ માટે આ ભૂલ કરેલી. ને રાણી પણ પોતાની વાતને અફસોસ વ્યક્ત કરે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને મા જીવંતિકામાએ મારા પુત્રની રક્ષા કરી અને હવેથી હું પણ જીવંતિકામાનું વ્રત કરીશ. તો મિત્રો, જોયું ને, બ્રાહ્મણીના વ્રતના પ્રતાપે એના દીકરાની આજીવનમાં જીવંતિકામાએ રક્ષા તો કરી, પરંતુ એના દીકરાને ગાદી પ્રાપ્ત થઈ અને રાજા બન્યા. એવી જ રીતના મિત્રો, દરેક સ્ત્રીઓ એવી કામના કરે છે કે અમારા સંતાનો સર્વશ્રેષ્ઠ બને, અમારા સંતાનોની રક્ષા થાય અને અમારા સંતાનોને સારું જીવન મળે અને આયુષ્ય મળે. આથી આ વ્રત કરવામાં આવે છે. જય જીવંતિકામાં.